અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર પ્રદૂષણનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ભર ઉનાળામાં વરસાદી ગટરોમાં કલરયુક્ત પ્રદૂષિત પાણી વહેતું જોવા મળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓ વચ્ચે જ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં હેમા ફાર્મા નજીક L&T ચોકડીથી વરસાદી ગટરોમાં રંગીન પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું, જે સી પમ્પિંગ સ્ટેશન સુધી અને ત્યારબાદ અમરાવતી ખાડી તરફ કાળા રંગના પાણી રૂપી આગળ વધતું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના વિડીયો અને દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાય છે. મહત્વની બાબત એ છે કે એનજીટી કોર્ટના હુકમ બાદ અંકલેશ્વરના પ્રદૂષિત પાણી રોકવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. અનેક બેઠકો યોજાઈ છે અને અધિકારીઓ પણ બદલાયા છે. છતાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ સમગ્ર મામલે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વર કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આક્ષેપ કર્યા છે કે ભર ઉનાળામાં પણ જો પ્રદૂષિત પાણી રોકી શકાય તેમ નથી તો ચોમાસામાં પરિસ્થિતિ કેટલી ગંભીર બનશે તે કલ્પના જ કરી શકાય. તેમણે વધુમાં ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડી અને છાપરા ખાડી મારફતે નર્મદા નદી સુધી પહોંચે છે, જેના કારણે ભૂગર્ભ જળ, માનવ સ્વાસ્થ્ય અને જળચર જીવન માટે ગંભીર ખતરો ઊભો થાય છે. હવે સવાલ એ છે કે વારંવાર ફરિયાદો અને તપાસ છતાં પ્રદૂષણ અટકશે કે ફરી માત્ર કાગળ પર જ કાર્યવાહી થશે?